એ જગ્યાએ લેવા ઓફિસ પરથી આવે ઓફિસ પરથી આવે ત્યાં ચૂંટણીનું જાહેરનામું તારે કહ્યું અમને નહીં ખબર. તમારા પર ચૂંટણીનું જાહેરનામું હોય તો આપી દો. एक मिनट गाड़ी साइड में उधर रख दो एमएलए साहब बात करना है એને તો બોલાવી લો. કોણ છે? કોણ છે? श्याम भाई घाटी श्याम घाटी મેનેજર हाँ, છે? મેનેજર. હા શ્યામ ભાઈ. હા નમસ્કાર નમસ્કાર. હવે આ તમારા જે સુપરવાઇઝર છે કોણ છે એવું કહે છે કે જાહેરનામું આવી ગયું છે, તો તમારા પર જાહેરનામાની કોપી હોય તો મને જરા આપી દો ને. ના એટલે ચૂંટણી પંચનું જાહેરનામું નથી કોઈ મીડિયા પર આવ્યું, નથી કોઈ અમારા જેવા રાજકીય પક્ષના આગેવાન પર આવ્યું, તો તમારા પર કોણે બારોબાર જાહેરનામું મોકલ્યું છે? તો નથી આવ્યું તો આ ભાઈ શું કરવા કહે છે કે ઉપરથી જાહેરનામું છે ને અહીંયા તમારે રાજકીય પક્ષના ધારાસભ્ય ચૂંટણી કે આપણે રાજકીય પક્ષના કોઈ આગેવાને કોઈ કાર્યવાહી કર્યો. હવે જાહેરનામું તો નથી આવ્યું. જાહેરનામું રહી વાત સાઈડની, અમે તો ધારાસભ્ય છે ને આ કઈ કોઈના બાપની પેઢી થોડી છે. હે તમારા બાપની પેઢી છે આ સર્કિટ હાઉસ? આ જનતાના પૈસાનું છે ને જનતાની સેવાનું કામ અમે અહીંયા બેસી ના કરીએ તો ક્યાંથી કરવાના? અરે પણ આ ભાઈ ના પાડે છે મીડિયાવાળાને. મીડિયાવાળા મને મળવા આવ્યા હતા, એમને કઈ રસ્તે રોકાવ્યા, પોલીસને ફોન કર્યો કે પેલા ડીવાયએસપી સાહેબ કે અમારા પર ફોન આવ્યો કે અહીંયા જાહેરના સર્કિટ હાઉસ પર મીડિયાવાળાને ચૈતરભાઈ બોલાવ્યા છે ને એમને રોકવા માટે. આ લોકોએ પેલા ડીવાયએસપી સાહેબને લોકોએ તો બહાર ગેટના તાળા પણ માર્યા છે. 12 લોકો છે એમને પણ અંદર નથી આવવા દેતા. તમારી ફરિયાદ છે એવું કહે છે. તો તમારા પર ચૂંટણીનું જાહેરનામું હોય તો અમને આપી દો. અમે તો ચૂંટણી જાહેર થાય એટલે સર્કિટ હાઉસમાં અમે આવતા પણ નથી. હા તો પછી આ તમારો માણસ કહે છે ને એવું કઈ નથી તો. હા તો પછી જાહેરનામું થાય પછી અમે ક્યાં આવીએ છીએ? કોઈ દિવસે મને જોઈ લો અહીંયા જાહેરનામું પડે પછી. અરે પણ આ ભાઈ કઈ છે લીલાતી શર્ટ વાળું, શું નામ છે ભાઈ? આ રોહિતભાઈ કરીને છે, એ કઈ છે તમારું નામ લઈને. અને આ પોલીસમાંથી ડીવાયએસપી સાહેબ ને એમના પીઆઈઓ બધા આવ્યા. એમણે કીધું કે અહીંથી મેનેજરનો ફોન હતો અને અમને મોકલેલા છે, કોઈ ડીનો ફોન હતો ને એવું કે જાહેરનામું છે એવી રીતે મીડિયાવાળાને બહાર કાઢતા હતા. તો મીડિયાવાળા અમને મળવા આવે, અમે ધારાસભ્ય બેઠા એ લોકો મળવા આવે એટલે અમારે નહીં મળવાનું એમ. તો પછી આ ભાઈ તમારા કઈ છે ને આ ગેટ વાળું તમે પોલીસને બંધ કરાવ્યું છે કે પોલીસે એમની રીતે બંધ કર્યું છે? હા એટલે એવી છે ને, તમને 1 વર્ષનો અહીંયા કોન્ટ્રાક્ટ મળ્યો છે એટલે તમે લોકો આના માલિક ના થઈ જાવ. હા કે આ જનતાના પૈસાનું છે ને, અમે જનતાના પ્રતિનિધિ છે. જે પણ લોકોની સેવાનું કામ હશે અમે અહીંયા બેસીને કરીશું. તમારે ચૂંટણીનું જાહેરનામું હોય પછી અમે ક્યારેય કોઈ સર્કિટ હાઉસમાં બેસતા નથી, બરાબર? એટલે આને માલિક પણ ના બનાવો. અહીંયા હું ધંધા થાય છે ને એ બધું છે અમારી પાસે, એ બધું લઈને બેસીશું ને તમે બધા જેલના હળિયા ગણતા થઈ જશો. અમને બધું ખબર છે અહીંયા હું તમારા ધંધા ચાલે છે તો. બરાબર છે? એટલે તમને 1 વર્ષનું કોન્ટ્રાક્ટ મળ્યો છે તો એ પ્રમાણે ચલાવો અને અમને તમે ના શીખો. જો તમારી પાસે ચૂંટણીનું જાહેરનામું હોય આજની તારીખનું, આજે 1લી તારીખ છે, બરાબર છે? 12:30 વાગ્યા છે. હમણાં સુધીમાં જાહેરનામું હોય તો અમને આપી દો, અને જાહેરનામું ના હોય તો પછી આવી વાત અમને ના કરો. હા કે આ તમારા ભાઈને કહી દો. લો ભાઈ હાલો.
ના નહીં જલ્દી કરો, આ લોકોને છૂટા કરવાના છે તમારા પર હે મારે ઓફિસે જવું પડશે એટલા માટે એટલે તમે જે માંગવા છો તે મારી પાસે હમણાં નથી હાથમાં હા મારે ઓફિસે જવું પડશે એટલે આના માટે તમે જે માંગો છો તે. એટલે શું માંગે છે શું માંગીએ છીએ શું માંગીએ છીએ તે કહો તો. તમે જે લેટર માંગો છો લેટરની વાત નથી કરતો, લેટર આરામથી આપજે, પણ આ ફોન છે આ વિડીયો વાળા મારે રજા આપવાની છે. કોનું પ્રેશર છે? કલેક્ટર સાહેબનું છે, કોઈ મંત્રીનું છે, કોઈ મંત્રીનું છે, કોઈ પ્રમુખનું છે, તો કેવો અમે વાત કરી દઈએ. ઇન્સ્ટ્રક્શન છે કે નહીં પ્રેસ કોન્ફરન્સ મીટિંગ ના કરવાની એટલે કોનું ઇન્સ્ટ્રક્શન છે? ગુજરાત સરકારનું છે કે ભારત સરકારનું છે? ઓફિસ પરથી કરવાનું ઓફિસ પરથી કોણ આવ્યો? હવે જેની સાથે વાત કરાવે છે એ ભાઈ તો ના પાડે છે. મેનેજર રજા પછી એટલે એમને કોઈ ખ્યાલ નહીં પણ મારી પર સવારના કોનો ફોન આવ્યો? એક્સનનો ફોન આવ્યો તો એક્સનનો નંબર આપી દે, હમણાં વાત કરીએ. મારાથી કામ નહીં થશે તમે સમજો પ્લીઝ મારી મેં તો ચિઠ્ઠીનો જ આગળ સાહેબ, તારી સાથે મારે કોઈ લેવા દેવા નથી. જેનો ફોન આવ્યો એને કહી દે ને, અમે વાત કરી લઈએ. મારે હું તારી સાથે થોડું મારે શું લેવા દેવા. હા, કોનો ફોન આવ્યો તે કહી દે, હમણાં વાત કરી લઈએ. એવી શું કરવા બધા પોલીસ વાળાને બધાને હેરાન કરે છે. મેં કોઈને ફોન નહીં કર્યો બધા ઉપરથી લેવાની કરી હા, જેનો આવ્યો હોય તેને ભાઈ આપને હમણાં 2 મિનિટ સુધી વાત કરો. જેનો બી આવ્યો હોય ત્યારે વાત કરાવી દે. વાત નહીં શું કરવા જવાબદારી લઈ છે. આજે મુખ્યમંત્રી સાથે બી વાત કરાવી દે. તારા પર એનો બી ફોન હોય તો અમે વાત કરવા તૈયાર છે. તાળું ન કર્યું ગેટ બંધ કર્યું એટલે આ લોકોને ક્લિયર થઈ જાય, પોલીસ વાળાને બી ને તારું બી ક્લિયર થઈ જાય. તું શું કરવા જવાબદારી લઈશ? બરાબર ને? મને વાત કરાય ને, વહેલું વાત કરાય. નામ શું છે એનું? ઓ ભાઈ નામ શું છે? લાવ રાકેશભાઈ, લાવો આ બાજુ લાવો. લાવો લાવો આ બાજુ લાવો. રાકેશભાઈ લાવો, નંબર લાવો. જવાના ટાઈમમાંથી નંબર નહીં સમજો ને તમે એવી વાત કરો માણસ. ધારાસભ્ય જો કેવી વાત.